હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારનો ટાઈમ થઈ ગયો છે, આપણે બધું કામ કરીને થઈ ગયા છે ફ્રી. અને હું અહીંયા આવી છું અગાસી ઉપર, કેમ કે અહીંયા નરેશ ઉપર આવ્યા હતા. નરેશ ગયા હતા બધે ફરવા, ટૂરમાં ગયા હતા, જાત્રા કરવા ગયા હતા. તો ત્યાંથી આવી ગયા છે. સવારે વહેલા આવ્યા હતા ગઈકાલે, પછી આખો દિવસ આરામ કરી લીધો છે. અને અત્યારે જો ફ્રેશ થઈને બધું ચેક કરે છે ઘર, કે ઘરમાં બધું વ્યવસ્થિત છે કે નહીં. એટલા બધા દિવસ 15 દિવસ ફરી આવ્યા છે, તો ઘરમાં કાંઈ ચેન્જ આવ્યો નથી ને, બધું જોતા હતા. કા બરોબર છે, તો આપણે ચેક કરવું જ પડે કે શું શું ફેરફાર કર્યો છે. જે નવું મકાન બને છે ને, તો એનું ચેક કરતો તો ખાસ તો, કે એમાં શું શું નવું અહીંયા ડેવલપમેન્ટ કર્યું છે. પણ હજુ થોડુંક જ કર્યું છે ડેવલપમેન્ટમાં જે હતું એ. કેમ કે કારીગરો અમુક ટાઈમ આવતા હોય ને અમુક ટાઈમ ન આવતા હોય, એ રીતે બધું કામ હતું. તો અત્યારે અમે અહીંયા ઉપર થોડીક વાર બધું જોવાને આવ્યા હતા. એ બધું કામ થઈ ગયું ફિનિશ. અને હવે પાછા નીચે જઈએ. અને હવે તો બસ જો રક્ષાબંધન પણ નજીક જ આવવાની છે. બસ હવે તો થોડાક દિવસ બાકી છે, એમ ગણીએ કે આવી જ ગઈ રક્ષાબંધન. તો ઘણા લોકોની કોમેન્ટ આવતી હતી કે જલપાબેન રાખડી લઈ આવ્યા છે, તો અમને રાખડી બતાવો. આની પહેલાં હું રાખડી લીધી હતી તે મેં જોઈ હતી, તમને ઢગલો કરીને બતાવ્યું હતું. પણ ત્યારે સ્પેશિયલ મેં કઈ રાખડી લીધી છે ને એ નહોતું બતાવ્યું. બધા લોકોની ઈચ્છા છે રાખડી જોવાની. દેખાડ દો. તો જો આપણે રાખડીની થેલી ભરી લીધી છે, ને મમ્મીની રાખડી છે અને મારી રાખડી છે. તો હવે તમને બધાને અમે રાખડી બતાવી દઈએ કે કઈ ટાઈપની અમે રાખડી લીધી છે. તો બધા કરતાં ઉતાવળ તો નરેશ ને છે. ના એટલે હું તો જોઉં છું ખાલી. ક્યાં બતાવો આપણા વ્યુઅર્સને પણ. આખું બોક્સ લીધું છે મેં તો રાખડીનું. એટલે આ અલગ અલગ માટે છે. આ જલપાઈ નથી લીધી. આ છે ને કોને એટલે રાખડી તો છે ને આવી છે અમદાવાદથી. મારી બેને જ મોકલાવી છે, કેમ કે મારું રક્ષાબંધનમાં કંઈ એટલું બધું જવાનું નક્કી નહોતું. જો આ ટાઈપની કંઈક આપણી રાખડી છે. ગણપતિજી છે, કમળ ઉપર બેઠેલા છે. મસ્ત રાખડી છે, એકદમ યુનિક છે. તો બધી એક સરખી જ રાખડી છે. જો આમાં આટલી બધી રાખડી છે, કેમ કે હું પણ રાખડી બાંધું છું અને મારી મમ્મી પણ રાખડી બાંધે છે મામાની ઘરે. એટલે મામાની રાખડી છે અને એના છોકરા મમ્મીના ભત્રીજા છે, એને હું રાખડી બાંધું છું. એટલે ઘણી બધી રાખડી આપણે લીધી છે. અને હવે એના પછી આપણે મમ્મીની રાખડી બતાવી દઈએ, જેની શોપિંગ મેં કરી હતી. આમાં પણ ગણપતિ બાપા છે. હા, આમાં પણ જો ગણપતિ બાપા વાળી જ છે આ પણ રાખડી. એટલે આ વખતે આપણી આખી રાખડી ગણપતિ વાળી જ થઈ ગઈ છે, કેમ કે આ રાખડી છે ને દિત્યાને નરેશ બહુ ગમતી હતી. સારી છે. એટલે સ્પેશિયલી દિત્યા કે મમ્મી આ રાખડી લઈ લે. પછી મેં આ વખતે એની ચોઈસની રાખડી લીધી છે. તો આ હતી અમારી રાખડીની શોપિંગ, બરાબર ને? અને હા, બીજું એક તમને કહી દઉં કે આ રક્ષાબંધનને સ્પેશિયલ બનાવવા માટે મેં બીજી પણ એક ખરીદી કરી છે. તો એ પણ હું તમને બતાવી દઉં કે શું શોપિંગ કરી છે મેં. તો એ શોપિંગ છે આ ન્યૂડ લક્ઝરી પરફ્યુમ, જે બહુ જ મસ્ત છે. અને આ પેકેજિંગ જોઈને જ તમને એવું લાગશે કે કંઈક ક્લાસી ને યુનિક છે. અને હું આગળ વિડીયોમાં તમને બતાવું કે આમાં કઈ ટાઈપના પરફ્યુમ છે અને કેવી કેવી એની ફ્રેગ્રન્સ છે. જો દિત્યા પણ અહીંયા જોવા આવી. અમારા દિત્યાબેનથી તો જરાય રહેવાતું નથી. ક્યારની રાહ જોવે કે મમ્મી ક્યારે રક્ષાબંધન આવશે, ક્યારે રક્ષાબંધન આવશે. દરરોજ રાખડી જોવે. કઈ પણ વસ્તુ નવી હોય એટલે ખોલીને 4 વાર જોઈ લેવાની. કા દિત્યા? ચાલો તો આપણે આ સ્પ્રે બતાવી દઈએ, બરાબર ને? હા. જો ઉપર છે ને બહુ મોટું કામ ચાલુ છે, લાદીનું ને એનું થોડુંક બની જાય ને પછી અમે તમને દેખાડીએ કે કઈ પ્રકારનું કામ ચાલુ છે. અને આમ આ બોક્સ આપણે ખોલીને મને થોડી જોવાની ઉતાવળ છે, કેમ કે આપણા ભાગમાં કંઈક આવે તો સારું. આમાંથી ખોલી ચાલો જલ્દીથી. જો આ બોક્સ ખોલતા જ છે ને આ રીતના જો 6 સ્પ્રે છે. હા. અને આ બધા અલગ અલગ કલર અને અલગ અલગ સુગંધ સાથેના છે પરફ્યુમ. બહુ મસ્ત લાગે છે, જોતા જ બહુ મસ્ત લાગે છે નહીં? હા, એ 6 છે ને ભાગ પાડવા માટે 4 જણા તો ઊભા લાઈનમાં. ભાગ પાડવા માટે 4 જણા ઊભા છે અહીંયા. હા, તો હવે આપણે છે ને આ દરેક સ્પ્રે ને છે ને લગાવી ટ્રાય કરીને જોઈ લઈએ કે આની સ્મેલ કેવી આવે છે એમ, બરાબર ને? દિત્યા તારે કયો કલર જોતો છે? સુંગીન કેવા દે. ચાલો તો આપણે બધા સ્પ્રે ટ્રાય કરી લઈએ. જો પહેલો સ્પ્રે છે, ગમે તે તમે લગાવી શકો, પણ આની સ્મેલ અલગ અલગ છે બધાની. વાવ, બહુ મસ્ત છે. તો આપણે જ્યારે બહાર જાશું ને, હમણાં આપણે ઘણા બધા ફંક્શનમાં જવાનું છે, ત્યારે આપણે લગાવીને જાશું. ચલો આ સ્પ્રે મમ્મીને દો, એ લગાવે. એને કેવી લાગે છે? જો તમે આ ટ્રાય કરો. તમે આ ટ્રાય કરો, કેવો છે? બ્લુ કલર. મને આ બે તો આ નર્સ મસ્ત છે હો. મારા રક્ષાબંધન રાખડી બાંધવા જાય ને તે આ લગાડી જવાની છે. તમે લગાવી નહીં જઈ શકો ને, તમારા પર્સમાં માઈ જાહે. બટવામાં રહી જાય. હે નરેશ, એનું નાનું પાકીટ છે ને મમ્મીનું, એમાં પણ રહી જાય. બટવામાં રાખવો હોય, પાકીટમાં રાખવો હોય તો પણ રહી જાય. मैं तो ये रखूंगी मेरे पास. દિત્યા, તું આ પરફ્યુમ ક્યાં લગાવીશ? હું નિશાળે જઈશ ત્યારે આ લગાવીને જઈશ. દિત્યાને જો નિશાળે જવું તો પરફ્યુમ લગાવીને જવું છે. એટલે
આ મને લાગે આ મને થોડાક ગમી ગયા એટલે હું પણ આ એક લગાડી લઈશ. ટાઈમલેસ છે ને એ હું લગાવીશ. બધાના નામ પણ અલગ અલગ છે અને બધાની સુગંધ પણ અલગ અલગ છે, કલર પણ અલગ અલગ છે બધાના. એટલે એકદમ બહુ મસ્ત સ્પ્રે છે. અને આને તમે છે ને સરળતાથી ગમે ત્યાં જાઓ ને તો તમારા પર્સમાં કે પાકીટમાં કે ગમે ત્યાં તમે આરામથી ખિસ્સામાં પણ કેરી કરી શકો એ ટાઈપના સ્પ્રે છે. એટલે તમારે ક્યાંય જવું હોય ને તો ટેન્શન નહીં, સ્પ્રે સાથે લઈને જઈ શકો. જો આ 6 ફ્રેગ્રન્સ તમને કહી દઉં. એક છે આ મેજેસ્ટિક, બરોબર, બીજો છે આ સ્ટનર, ત્રીજો છે આ સલ્ટ્રી, ચોથો છે આ હિપ્નોટાઇઝ કરી દો, અને પાંચમો છે આ ટાઈમલેસ જે લોંગ લાસ્ટિંગ હશે, અને છઠ્ઠો છે આ મેગ્નેટ જે ચોટીને જ રહી આપણે. આપણાથી દૂર ન થાય કા. હા હા, કેટલું મસ્ત લાગે છે. જો અલગ અલગ સ્પ્રે કા દિત્યા. દિત્યા ગણે છે કેટલા? ચલો ભાગ પાડ લઈએ દિત્યા, બધા લઈ લ્યો ભાગ પાડ લે હાલ. एक तेरा, एक मेरा, दो तेरा, દો મેરા. तीन तेरा, तीन मेरा. Okay? બરાબર. હિસાબ બરાબર. बराबर बराबर. અને તમારે પણ જો આ ન્યૂડના પરફ્યુમ મંગાવવા હોય તો એમેઝોન, મીશો, ફ્લિપકાર્ટ અને ન્યૂડની ઓફિશિયલ વેબસાઇટ પરથી અને સ્ક્રીન પર આપેલ QR કોડ સ્કેન કરીને પણ તમે ઓર્ડર કરી શકો છો. ચાલો તો અત્યારે થઈ ગયો છે બપોર પછીનો ટાઈમ અને આપણે સીધા આવી ગયા છીએ આપણા વાડામાં, કેમ કે ઘણા દિવસથી આપણે અહીંયા આવ્યા નહોતા અને મમ્મી એમ કહેતા હતા કે અહીંયા એક મસ્ત વસ્તુ જોવાની છે અને એ વસ્તુ તમને પણ અમે બતાવીએ. તો હું અને નરેશ બંને આવી ગયા છીએ અહીંયા વાડામાં. અને અત્યારે તો છે ને ફૂલ તડકો છે, વરસાદ જેવું કંઈ નામ નથી. બાકી તો અહીંયા બધી લીલોતરી લીલું છમ હોય, પણ તોય આપણે વાડામાં મમ્મી પાણી પાય ને એટલે ઘણા બધા છોડ લીલા છે. તો શું જોવું છે નરેશ આપણે? મમ્મીને એવું કેવું છે કે આમાં ઘણા બધા ડ્રેગન ફ્રૂટ થયા છે. હા બરોબર. તો મેઇન વસ્તુ તો આપણે આ જોવા હતા, આપણું ડ્રેગન ફ્રૂટ. હવે છોડ પણ મોટો થવા લાગ્યો છે આપણો અને એમાં ઘણા બધા ડ્રેગન ફ્રૂટ પણ આવવા લાગ્યા છે કા. આની પહેલા છે ને નરેશ, તમે ખબર ટૂરમાં ગયા હતા ને ત્યારે આવ્યા હતા 2 ડ્રેગન ફ્રૂટ, તો દિત્યાએ તોડીને ખાઈ લીધા છે. હવે તો 7, 8, 10, 15 આવશે. 15, 16 છે. જો આપણે ગણવું હોય તો ગણી પણ શકે, ગણાય તો ઓછા થઈ જાય એવું હોય. અટકારે એમ કહી દે કે 15, 16 જેટલા હોય. જો આ બાજુ પણ છે, અહીંયા પણ છે. એટલે હવે આપણે મોજ પડી જવાની છે ડ્રેગન ફ્રૂટ ખાવાની કા નરેશ. બાકી ડ્રેગન ની સાથે સાથે આ છે ને દાડમ પણ થઈ ગયા છે, પણ દાડમ હજુ બહુ નાના છે, કાચા છે, એટલે થોડોક ટાઈમ પછી થઈ જશે આપણે ખાવા લાયક. એવી રીતે જો પપૈયા પણ ઝીણા થઈ ગયા ને. આ બધી વસ્તુ હજુ નાની છે, હજુ થોડોક ટાઈમ પછી થશે ખાવા લાયક એમ. બાકી આ છે ને અમારા ઘરનું શાકભાજી થઈ જાય થોડોક ટાઈમ પછી, મહિના પછી અમારે, મહિના 1.5 મહિના પછી અમારા ઘરના શાકભાજીની ચિંતા નહીં રહી. અહીંયા જો રીંગણા છે, હરગવો છે, 2 હરગવા છે. રીંગણા તો થાય છે પણ હરગવા જો 2 વધી ગયા. આ હરગવો છે ને એમાં સિંગો આવે છે મસ્ત પણ આ હજી નાનું છે. ચાલો તો વાડામાં આપણે ડ્રેગન ફ્રૂટ ચેક કરી એવા છીએ. બરોબર છે, આપણા ડ્રેગન ફ્રૂટ પાકે એટલે સીધા ખાવાના જ છે. હવે જઈએ ઘરે. દીત્યા વહી ગઈ છે ટ્યુશનમાં અને અત્યારે જો મકાનનું કામ ચાલુ છે. કારીગરો છે, લાદી ફિટિંગ કરે. લગભગ આજે કદાચ પૂરું થઈ જશે, આજનો દિવસનું જ કામ છે એટલે આપણે પછી મકાન કમ્પ્લીટ થઈ જશે. પછી તમને અમે બતાવશું આખો ફૂલ વિડીયો આપણા મકાનનો, કેમ કે બધા લોકોની કોમેન્ટ આવે છે કે તમારે નવું મકાન બતાવો, પણ અત્યારે જો અવાજ આવતો જ હશે મશીનનો. તમે જાઓ છો કે જોવા? અને અહીંયા જો આપણે સીડીના જે પગથિયા હતા ને એમાં લાદી હતી ને, આ ટાઈપની લાદી હતી, તો એ પણ પપ્પાએ કાઢી નાખી છે મશીનથી બધી લાદી, કેમ કે આમાં નવી લાદી આપણે ચોંટાડવાની છે. આમાં છે સિમેન્ટ ને રેતી ને બધું ઉડતું ને ઉપરથી પ્લાસ્ટર કર્યું ત્યારે, એટલે આખી ખરાબ થઈ ગઈ હતી. અને ગમે એટલે આપણે ધોઈએ ને પોતું મારીએ ને તો આવું જ ઉઘડતું જ આ એ બદલાવાની છે, પણ ઉપરથી પછી બદલાવતા આવશે ને પછી આને કાઢશું આપણે. અને અહીંયા જો મમ્મી કામે વળગી ગયા છે. શું કરવાનું છે તમારે? ચા બનાવવાનો છે. કારીગરનો ટાઈમ થઈ ગયો ચા પાણીનો. મમ્મી ચા બનાવે છે ને અહીંયા જો આપણો મીઠો લમડો પણ આવી ગયો છે મસ્તીનો. હે હા, મેં મારું કામ જો કરી લીધું. શાક ને ખીચડી ને બધું આપણે બનાવી લીધું છે. ચાલો તો જો મમ્મી છે ને અહીંયા બાજુના વાડામાંથી કેટલું બધું ઘાસ લઈને આવ્યા ગાયો માટે. આ બીજી વાર લઈને આવ્યા છે ગાયો માટે તાજું ઘાસ ખાવાનું. હા, અને તાજું. અને અમારા દિત્યાબેન પણ આવી ગયા છે ટ્યુશનમાં. દિત્યાબેન આવી અને માંડ્યા છે જો એનું હોમવર્ક કમ્પ્લીટ કરવા બેસીને. હું એને જમાડતી જાઉં છું અને એનું હોમવર્ક પણ ચાલે. તો મસ્ત મજાનું જમી લીધું છે અને આવી ગયા છે જો અહીંયા રૂમમાં. અને અહીંયા જો યુગ અને દિત્યા બંને રમકડાથી રમે છે ને અહીંયા દિત્યાએ તો છે ને રમકડાના ઢગલા કર્યા છે, કેમ કે પપ્પા બહાર ગયા હતા ને તો દિત્યા માટે જો આટલા બધા રમકડા લઈ આવ્યા છે. એટલે હમણાં નવા રમકડા છે ને એટલે દિત્યાબેનને મોજ પડી જવાની છે કા દિત્યા? જો અમારે તો રમકડાથી રમે નહીં, પણ રમકડાની ઉપર ચડી અને રમકડાને હાકે. એ તો સારું છે કે આ જે ટ્રેક્ટર છે એ લાકડાનું છે, બાકી આવા પ્લાસ્ટિકના નહીં તો દિત્યા ટકવા જ ન દે કા. માથે ચડીને હાકે છે ટ્રેક્ટર. યુગ
શું રમવાનું લઈ લે તારે જે રમકડું જોતું હોય લઈ લે તો અત્યારે યુગને ને દિત્યાને મજા આવી ગઈ રમકડાથી રમવાની અને નરેશ પણ દિત્યા માટે ઘણો બધો સામાન લઈ આવ્યા કા અને બીજો ઘણો બધો સામાન તો છે ને લઈ આવ્યા ને ઘરે પહોંચતા પહોંચતા જ અડધું તો તૂટી ગયો હા સાચી વાત છે એમાંની એક છે ને આ પેન હતી જય શ્રી રામ વાળી રામ મંદિરની હા અંદરથી આમાં અયોધ્યાનું એક બાજુ મંદિર નીકળ્યું એક બાજુ શ્રીરામનો ફોટો બરોબર પણ અહીંયા બી કોઈ તૂટી ગઈ એટલે દિત્યાએ તોડી કે તમે તોડી અહીંયા આમ જરાક વધુ ખેંચાઈ ગયું જે તૂટી ગયું ત્યાં મસ્ત મજા એની હાલતી હતી એ લોકોને પ્રેક્ટિસ હોય રોજ વેચતા હોય એટલે આપણને ખબર ન હોય ને કેટલી ખેંચવી એમ ચાલો તો બધા પોતપોતાની મોજમાં છે થોડીક વાર રમશે અને લેસન કરશે ને એવું બધું કરશે ને હવે આપણે છે ને આ વિડીયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ બનાવો હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ